હેલો સ્ટુડન્ટ, આપણે ગયા લેક્ચરમાં જોયું હતું વેલિડેટ ફોર્મ વિધેય અને એની આગળ આપણે જોયું હતું જાવાસ્ક્રિપ્ટનું જે એક્ઝામ્પલ હતું સિમ્પલ એ. ઠીક છે, તો આપણે જોઈશું આગળ ઘટના, જેને કહેવામાં આવે છે ઇવેન્ટ્સ. ઓકે, તો ઘટનાની અંદર વાત કરીએ આપણે તો ઉપયોગકર્તા દ્વારા કરવામાં આવતી પ્રક્રિયાનો પ્રતિભાવ આપે તેવા સંવાદિત વેબ પેજની રચના કરવા માટે જાવાસ્ક્રિપ્ટ ઉપયોગી છે. શું કહે છે? ઉપયોગકર્તા દ્વારા કરવામાં આવતી પ્રક્રિયાનો પ્રતિભાવ આપવાનો, એટલે આપણે જે કંઈ કરતા હોય એની સામે કોઈ પ્રતિભાવ આપવો હોય તેવા સંવાદિત વેબ પેજની રચના કરવા માટે. એટલે આપણે એવું શું છે કે સંવાદિત મતલબ વાતચીત કોની વચ્ચે? તો આપણે અને વેબ પેજ વચ્ચે. તો એના માટે જાવાસ્ક્રિપ્ટ ઉપયોગી છે. ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદન દ્વારા ઘટના ઉત્પન્ન થાય છે, એટલે ઇવેન્ટ તમારી ઉત્પન્ન થાય. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે ઉપયોગકર્તા કંઈ પણ કાર્ય કરે ત્યારે ઘટના ઉદ્ભવે છે. એની માટે નીચે કોષ્ટક આપેલું છે. કેટલી ઘટનાઓ છે આ પ્રી ડિફાઇન છે, પહેલેથી બનેલી છે, આપણે ખાલી એને યુઝ કરવાની છે. ઓકે, તો આની અંદર વાત કરીએ તો પહેલી છે એબોર્ટ. ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ત્યારે આ બધું યાદ રાખવાનું છે તમારે. એમસીક્યુમાં આવી શકે કે આ મેથડ કઈ જગ્યાએ યુઝ થાય છે. તો ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ત્યારે. બ્લર, તો રેડિયો બટન જેવું કોઈ ઘટક નિષ્ક્રિય બને ત્યારે. ક્લિક, તો ઉપયોગકર્તા ફોર્મના કોઈ ઘટક પર ક્લિક કરે ત્યારે. ઓકે, ચેન્જ, તો ઉપયોગકર્તા દ્વારા ફોર્મના ફિલ્ડની કિંમત બદલવામાં આવે ત્યારે. ચેન્જ કરો એટલે કોઈ ફિલ્ડની કિંમત ચેન્જ કરો છો. એરર, દસ્તાવેજ કે ચિત્ર દર્શાવતી વખતે ક્ષતિ ઉદ્ભવે એટલે કોઈ એરર આવે ત્યારે, કે ભૂલ આવે ત્યારે એરર મેથડ તમારી એક્ઝિક્યુટ કરવામાં આવે છે. પછી છે તમારી ફોકસ મેથડ. બટન જેવો કોઈ ઘટક સક્રિય બને ત્યારે, કોઈ ઘટકને સક્રિય બનાવવું હોય ત્યારે આ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે લોડ મેથડ. તો દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે ત્યારે, કોઈ વસ્તુ લોડ કરવું હોય કે દસ્તાવેજ અથવા ચિત્રને લોડ કરીને ડિસ્પ્લે કરાવવું હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. માઉસ આઉટ અને માઉસ ઓવર, મતલબ માઉસ આઉટ એટલે મતલબ માઉસનું પોઇન્ટર ઘટક પરથી દૂર કરવામાં આવે ત્યારે, મતલબ કે આ મારું માઉસ છે, આ ઘટક છે એથી દૂર લઈ જાઓ ત્યારે આ મેથડ એક્ઝિક્યુટ થાય છે. અને માઉસ ઓવર ક્યારે એક્ઝિક્યુટ થાય છે? કે માઉસનું પોઇન્ટર ઘટક પર લાવવામાં આવે ત્યારે. સપોઝ કે અહીંયા મારું માઉસ છે ને આ ઘટક ઉપર લઈ જાઉં છું એને માઉસ ઓવર કહેવાય, અને બહાર આવું છું ત્યારે માઉસ આઉટ થાય છે. પછી કઈ મેથડ છે? રીસેટ મેથડ. તો ફોર્મના ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે રીસેટ કરવામાં આવે છે. એટલે મતલબ પહેલેથી કોઈ કિંમતો આપેલી હોય અને આખા ફોર્મ તમને એક ફોર્મમાં મતલબ જેટલી ફિલ્ડ આપેલી છે, ઓકે, એમાં એક વસ્તુ કાઢવા જાઓ તો સમય લાગે. ત્યાં રીસેટ બટન શું કરે છે? ફોર્મમાં જેટલી પણ વેલ્યુ હોય એ વેલ્યુ શું કરી નાખશે? રીસેટ કરી નાખશે. લખેલી હશે તમે એ, અને જે પહેલી જે હશે પૂર્વ નિર્ધારિત જે કિંમતો એ પાછું એનું ફોર્મ પાછું આવી જશે. સિલેક્ટ, તો ઉપયોગકર્તા ફોર્મનું ફિલ્ડ પસંદ કરે છે. શું કરે છે? સિલેક્ટ, મતલબ કોઈ ફિલ્ડ પસંદ કરવું હોય ત્યારે સિલેક્ટ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે તમારી સબમિટ મેથડ. તો ઉપયોગકર્તા ફોર્મ સબમિટ કરે ત્યારે, એટલે કોઈ બટન ઉપર ક્લિક કરીને તમારું ફોર્મ સબમિટ થાય ત્યારે સબમિટ મેથડનો યુઝ કરવામાં આવે છે. પછી છે અનલોડ. ઉપયોગકર્તા પાનું છોડી દે ત્યારે, મતલબ એક પેજમાંથી બીજા પેજમાં તમે જાઓ છો ત્યારે શું થાય છે? અનલોડ થાય છે. એટલે પેલું જે પેજ હોય એ અનલોડ થાય અને બીજું જે પેજ છે એ તમારું લોડ થશે. એટલે ઉપયોગકર્તા પાનું છોડી દે ત્યારે અનલોડ મેથડ ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ જેટલી પણ મેથડો છે તમારી એબોર્ટ, બ્લર, ક્લિક, ચેન્જ, એરર, ફોકસ, લોડ, માઉસ આઉટ, માઉસ ઓવર, રીસેટ, સિલેક્ટ, સબમિટ અને અનલોડ, આ બધાની જેટલી પણ આ વસ્તુ છે એ તમારે એમસીક્યુમાં આવી શકે છે. તો ખાસ ધ્યાન રાખવું કઈ મેથડ કઈ જગ્યાએ યુઝ થાય છે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. જ્યારે કોઈ ઘટના ઉદ્ભવે છે ત્યારે આપેલ સ્થિતિ અનુસાર એક નિષ્ક્રિય જાવાસ્ક્રિપ્ટ કોડનો અમલ કરવામાં આવે છે. મતલબ જ્યારે કંઈક ઘટના ઉદ્ભવે તો આમાં તમારે કોઈ એક મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. આ જાવાસ્ક્રિપ્ટ કોડને
ઘટના સંચાલક જેને કહેવાય છે ઇવેન્ટ હેન્ડલર કહે છે કે હેન્ડલ તો કરવી પડે, જો કોઈ ઇવેન્ટ આવે છે એને કોઈ હેન્ડલ કરવી પડે, એના માટે શું કહેવાય છે ને ઇવેન્ટ હેન્ડલર કહેવામાં આવે છે. ઇવેન્ટ હેન્ડલરનું નામ ઘટનાના નામ જેવું જ રાખવામાં આવે છે. ઇવેન્ટ હેન્ડલરનું નામ કોના જેવું રાખે છે? ઘટનાના નામ જેવું, કે તમે કેવી ઘટના ઉદ્ભવે છે એ પ્રમાણે એનું નામ રાખવામાં આવે છે. જેમ આપણે કહીએ કે ક્લિક ઘટના માટે ઇવેન્ટ હેન્ડલરનું નામ શું રાખીએ આપણે? ઓન ક્લિક. એવું મેથડ ત્રણ ટાઈપે નામ આપી શકો, કાં તો મેથડ પણ આને એક ટાઈપની કહી શકો છો. એટલે આ આપણા મુજબ આપવાનું હોય છે. તો ક્લિક ઘટના માટે ઇવેન્ટ હેન્ડલરનું નામ ઓન ક્લિક. એ રીતના કોઈ સબમિટ બટન તમે ક્લિક કરો છો તો ઓન સબમિટ ઇવેન્ટ હેન્ડલરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જે શું કરે, જે હેન્ડલ કરતી હોય જે ઇવેન્ટને, એને શું કહેવામાં આવે છે? ઇવેન્ટ હેન્ડલર. તો ઘટના ઉદ્ભવે ત્યારે આપેલ સ્થિતિ અનુસાર એક નિશ્ચિત જાવાસ્ક્રિપ્ટ કોડનો અમલ કરવામાં આવે છે. આ જાવાસ્ક્રિપ્ટ કોડને ઘટના સંચાલક જેને ઇવેન્ટ હેન્ડલર કહે છે. ઓકે, એટલું કરવાનું છે, આની કંઈ જરૂર નથી. ઓકે, તો આ થઈ ગઈ તમારી ઘટના. તો ઘટનામાં ઇવેન્ટ્સ યાદ રાખવાની, કેટલી ઇવેન્ટ્સ શું છે અને શેના માટે યુઝ થાય છે. ઓકે, હવે જોઈએ ચલ. ચલ કોને કહેવાય? ચલ એટલે એની વન ટાઈપ ઓફ એને તમે વેરિયેબલ કહી શકો છો. તો આપણા ઉદાહરણમાં એટલે કે વેલિડેટ ફોર્મ વિધેયમાં નીચેનું વિધાન લખેલું છે. બતાવું તમને કે કઈ જગ્યાએ આપણે વેલિડેટ ફોર્મ જોયું હતું એ આપણે જોઈ લઈએ. અહીંયા લખેલું છે, જો ફંક્શન નેમ વેલિડેટ ફોર્મ. આ આપણે ફંક્શન બનાવેલું છે, નામ આપવામાં આવ્યું છે. એમાં અહીંયા યુઝ કરેલો છે વેરિયેબલ એક્સ, વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ document.js1.name.value. ઓકે, એટલે આ સ્ક્રિપ્ટ છે. આટલી શું છે? તમારી સ્ક્રિપ્ટ છે. આ કે સ્ક્રિપ્ટ તમારી સ્ટાર્ટ કરી છે, અહીંયા સ્ક્રિપ્ટ તમારી ફિનિશ કરી છે. એટલે કોઈ વસ્તુ ચેક કરવી હોય, જ્યારે તમે HTML ફોર્મમાં કોઈ વસ્તુ લખી છે અને વેલિડેટ કરવી છે તો ત્યારે એમાં સ્ક્રિપ્ટ ટેગમાં એનો યુઝ કરવામાં આવે છે. અહીં આપણે કયું ફંક્શન બનાવ્યું છે? વેલિડેટ ફોર્મ નામનું. તમારે જે ફંક્શન નામ બનાવી શકો છો, એવું કોઈ પ્રી ડિફાઇન હોતું નથી. તમે તમારું અહીંયા નામ નાખશો ને તો પણ એક્ઝિક્યુટ થશે. ઓકે, અહીંયા એક ફંક્શન કીવર્ડ ખાલી તમારે એક જોવાનું રહેશે. આ તમારે ફરજિયાત લખવાનું રહેશે અને અહીંયા તમારે જે નામ રાખવું હોય એ રાખી શકો છો. એમાં આપણે અહીંયા વેરિયેબલનો યુઝ કરેલો છે. એટલી વસ્તુમાં એ વસ્તુ એ નીચે બતાવવામાં આવી છે કે કઈ રીતના વેરિયેબલ બનાવી અને એનો ઉપયોગ કરવામાં આવે છે પ્રોગ્રામની અંદર. તેમાં લખ્યું છે વેર એક્સ document.js1.name.value. ઓકે, તો પેલા આખું સમજી લેજો. એક્ઝામમાં ઘણા પૂછાતું હોય છે કે ડોક્યુમેન્ટ શું છે, આમાંથી આ રીતના તમને કોઈ એક્ઝામ MCQ તમને આપેલું હોય એમાંથી પૂછે, એટલે ભાઈ તમારી ડોક્યુમેન્ટ શું છે, JS1 શું છે, નેમ શું છે અને વેલ્યુ શું છે, તમને પૂછી શકે છે. ઓકે, તો વેરથી તમે વેરિયેબલ બનાવી શકો છો. વેર કીવર્ડ આ કીવર્ડ છે વેર. એના દ્વારા તમે શું કરી શકો છો? વેરિયેબલ બનાવી શકો છો. તો વેર સ્પેસ આપી અને તમે વેરિયેબલનું નામ યુઝર ડિફાઇન છે, તમે તમારે ત્યાં નામ આપી શકો છો. એને એક્સ આપ્યું છે, તમે વાય પણ આપી શકો, ઝેડ પણ આપી શકો, તમારે જે આપવું એ આપી શકો છો. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, અહીંયા તમારે વેર લખવાનું રહેશે. વેર લખશો તો વેરિયેબલ બનશે, અધરવાઇઝ બનશે નહીં. તો વેર સ્પેસ વેરિયેબલનું નામ, સામે ઇક્વલ ટુ કરી અને સામેની વેલ્યુ હોય. શું હોય? ઇક્વલ ટુ કરી અને સામેની વેલ્યુ આપવામાં આવે છે. ઓકે, બતાવું કઈ રીતના વેલ્યુ હોય છે. આ તો ચલો ઉદાહરણનું છે, પણ આ રીતના જો તમને બતાવી દઉં કે વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 3, તો એક્સ કયા ટાઈપનો બની જાય? ઇન્ટીજર ટાઈપનો બની જાય, કે કારણ કે એમાં તમે 3 વેલ્યુ નાખી છે, નંબર વેલ્યુ નાખી છે. વેર વાય ઇઝ ઇક્વલ ટુ હેલો, આ સ્ટ્રિંગ ટાઈપ બની જાય. વેર ઝેડ ઇઝ ઇક્વલ ટુ હેલો સ્ટુડન્ટ. તો આવી રીતના ડાયરેક્ટ તમે પણ વેલ્યુ અસાઇન કરી શકો છો. અથવા તો તમે ફોર્મમાં કોઈ ફિલ્ડમાં વેલ્યુ લીધી છે અને એમાંથી રિટ્રાઈવ કરવી છે. ફોર્મ બનાવ્યું હોય તમારે, કોઈ જ્યારે કંઈ ટેક્સ્ટ બોક્સ લીધું હોય, રેડિયો બટન લીધું હોય, એમાંથી જ્યારે તમારે વેલ્યુ લેવી હોય ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે. આ આપણે સ્ટેટિક આપેલું છે અને આ કેવું છે? ડાયનેમિક છે. કેમ? કારણ કે આપણે ફિલ્ડમાંથી વેલ્યુ લઈએ છીએ. તો વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ document.js1.name.value. ડોક્યુમેન્ટ શું છે? એક ઓબ્જેક્ટ છે. શું છે? ડોક્યુમેન્ટ એક ઓબ્જેક્ટ છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, JS1 શું છે? તો ફોર્મનું નામ છે. તમે જે ફોર્મ બનાવો છો, તમે HTML ફોર્મ, ઓકે, એનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે, JS1.
નેમ એટલે શું? તમે જે રેડિયો બટન લો છો કાં તો ટેક્સ્ટ બોક્સ લો છો એને તમે નેમ આપો છો. મેં શરૂઆતમાં બતાવ્યું હતું તમને કે જ્યારે ફોર્મ બનાવો ત્યારે નેમમાં તમારે વેલ્યુ નાખવાની હોય છે. એ નેમ અહીંયા તમારે લખવાનું રહેશે અને ડોટ એની વેલ્યુ એટલે એમાંથી શું લશે કે એ સપોઝ કે ટેક્સ્ટ બોક્સ તમે લીધું છે, સપોઝ કે તમે કોઈ ટેક્સ્ટ બોક્સ લીધું છે અને ટેક્સ્ટ બોક્સનું નેમ તરીકે કોઈ તમે આપેલું છે એ તમારે નેમ અહીંયા લખવાનું રહેશે અને એની વેલ્યુ કયું તો JS1માંથી આ નામની ફિલ્ડમાંથી આ નામની વેલ્યુ લેશે એ રીતના. એટલે આખું યાદ રાખવાનું કે જ્યારે કોઈ ફિલ્ડમાંથી વેલ્યુ લેવી હોય ત્યારે ડોક્યુમેન્ટ ડોટ JS1 એટલું તો કોમન રહેશે કારણ કે આપણે એક જ ફોર્મમાંથી ડેટા લઈએ છીએ એટલે આટલું કોમન હોય. આટલું ખાલી બદલાય તમારું નેમ અને વેલ્યુ. તમે શું નામ આપ્યું છે ફિલ્ડનું અને તમે એમાંથી જે વેલ્યુ લેવાની છે વેલ્યુ લેશે તમારે. અહીં આપણે એક્સ નામનો ચલ ઘોષિત કર્યો છે. ચલ એ વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહક છે. ચલ શું છે? એક સંગ્રાહક છે જેમાં તમને કોઈ વેલ્યુ આપો છો એ સંગ્રહ કરશે. જાવા સ્ક્રિપ્ટમાં ચલ પણ કેસ સેન્સિટિવ છે. જાવા સ્ક્રિપ્ટમાં ચલ કેવો છે? કેસ સેન્સિટિવ મતલબ કે કેપિટલ એક્સ અને સ્મોલ એક્સ સમાન નથી, બંને અલગ અલગ છે. તમે વેર કરીને કેપિટલ એક્સ લેશો તો બંનેનું મિનિંગ અલગ અલગ છે. કેમ અલગ અલગ છે? કારણ કે બંનેનું મેમરી લોકેશન અલગ અલગ છે એટલા માટે. ચલમાં અંકો, સ્ટ્રિંગ કે લખાણનો સંગ્રહ કરી શકાય છે. તો ચલમાં શું કરી શકાય? અંકો, સ્ટ્રિંગ કે લખાણનો સંગ્રહ કરી શકાય છે. જાવા સ્ક્રિપ્ટમાં વેર શું છે? કીવર્ડનો ઉપયોગ કરી ચલની ઘોષણા કરી શકાય છે. ઘોષણા એટલે મતલબ બનાવી શકાય છે. એના માટે તમારે શું કરવું પડશે? વેર કીવર્ડનો યુઝ કરવો પડશે. જે બતાવ્યું છે અહીંયા તો આ રીતના. આ સ્ટેટિક વેલ્યુ થઈ ગઈ કે જ્યારે તમારે કોડિંગમાં વેલ્યુ લેવી હોય બાય ડિફોલ્ટ ત્યારે તમે લઈ શકો છો અને આ તમારી કોઈ ફિલ્ડમાંથી વેલ્યુ લેવી હોય ત્યારે તમે આનો યુઝ કરી શકો છો. એ ખાસ ધ્યાન રાખો. ઇફ કે જ્યારે તમે શરત આપવી હોય, ઇફ કન્ડિશન સાચી હોય તો આ, અધરવાઇઝ ખોટી હોય તો આ. તમે શરતી વિધાન ઇફથી સુપરિચિત છો જ. પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે શરતી વિધાન ઇફનો ઉપયોગ કરવામાં આવે છે. ઇફથી શું થાય કે ઇફમાં તમે કોઈ તમારે કન્ડિશન આપવાની હોય છે. જો કન્ડિશન સાચી હોય તો ઇફનો જે પાર્ટ હોય એ એક્ઝિક્યુટ થાય છે. એટલે કોઈ શરત આપવી હોય ત્યારે તમારે ઇફ વિધાન લખવું પડે છે. કોઈ નિશ્ચિત શરતની યથાર્થતા તપાસવા માટે ઇફ વિધાન પદાવલીનું મૂલ્યાંકન કરે છે. મેં તમને કીધું રીતના કોઈ શરતની યથાર્થતા ચકાસવી છે ત્યારે ઇફ વિધાન તમારે ઉપયોગ કરવામાં આવે છે. જો શરત સાચી હોય, તમે ઇફ વિધાનમાં કોઈ કન્ડિશન આપી છે અને કન્ડિશન સાચી હોય તો પ્રોગ્રામ ઇફ વિધાનના બ્લોકમાં પ્રવેશી તેમાં આવેલા વિધાનોનો અમલ કરે છે. જો કન્ડિશન સાચી હોય તો ઇફ બ્લોકમાં એટલે કે ઇફ વિધાનમાં બ્લોકમાં જે તમે કોડ લખેલો છે એ કોડ તમારો એક્ઝિક્યુટ થશે. ઓકે, તો આપણે ઉપર નીચે અહીંયા આપેલું તો જોઈ લઈએ. જો હું તમને બતાવી દઈશ. અહીંયાથી અહીંયા જો ઇફ આપેલું છે. ઇફ જો એક્સ ઇક્વલ ટુ નલ હોય, આને પણ નલ કહેવાય છે અને ડબલ કોટેશન સ્ટાર્ટ કરો, ડબલ કોટેશન ફિનિશ કરો એને પણ નલ કહેવાય છે. જો કન્ડિશન સાચી થાય, શું થાય? આ કન્ડિશન સાચી થાય તો તમારો કયો પાર્ટ એક્ઝિક્યુટ થાય? આ પાર્ટથી લઈને અહીંયા સુધી આ આખો પાર્ટ તમારો એક્ઝિક્યુટ થશે. એટલે ઇફ ક્યારે? કે જ્યારે શરત આપો છો અને શરત સાચી પડે ત્યારે તમારો ઇફ પાર્ટ એક્ઝિક્યુટ થાય છે. અધરવાઇઝ તમે બાદ નીકળી જશો. કન્ડિશન ખોટી થાય છે તો આ પાર્ટ તમારો એક્ઝિક્યુટ થતો નથી. એટલે ઇફ વિધાન તમારે અહીંયા યુઝ કરવામાં આવે છે. ઓકે, તો અહીં લખ્યું છે એના માટે છે ઉદાહરણ તરીકે જ છે. ઓકે, તો ઉદાહરણ આપણે એ નીચે બતાવ્યું એ જ છે ઉદાહરણ કે એક્સની ખાલી કિંમત છે કે નહીં તે ચકાસવા માટે ઇફ વિધાનનો ઉપયોગ કર્યો છે. જો ચલ એક્સની ખાલી કિંમત હશે તો ઇફ બ્લોકનો અમલ કરવામાં આવશે નહીં. આપણે જોયું હમણાં એક્ઝામ્પલ કે ખાલી હોય તો ચકાસશે નહીં અને ઇનકેસ ખાલી નહીં હોય તો ચકાસશે તમારું. ઓકે, તે રીતના. એટલે અહીંયા તમે એક્ઝામ્પલ તરીકે મેં તમને બતાવ્યું એ રીતના જ કઈ રીતના ખાલી સિમ્પલ યાદ રાખવાનું છે. જો તમે કોઈ વેલ્યુ નાખતા નથી, બ્લોક ખાલી છે તમારું, ઓકે, અહીંયા શું છે તમારું કન્ડિશનમાં તમે આપી છે કે જો એક્સમાં કોઈ વેલ્યુ તમે નાખી જ નથી તો આ એલર્ટ થશે. અદરવાઇઝ જો એક્સમાં વેલ્યુ હશે તો આ એલર્ટ એક્ઝિક્યુટ થશે નહીં. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. પછી છે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ. તો આ તમારા
એક્ઝામમાં મતલબ કે આ ટોપિક રિમૂવ થઈ ગયો છે, લાલ કરવાનો નથી. ઓકે, અને ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું કે આ તમારે જે ટોપિક છે એ તમારા સબ્જેક્ટ આ વખતે સિલેબસમાં નથી. ઓકે, બોર્ડે જે રિડ્યુસ કર્યો સિલેબસ એમાં તમારો આ ટોપિક નથી. ઓકે, લા કરવાનો નથી. ડાયરેક્ટ જોઈએ ફોકસ પદ્ધતિ. તો ફોકસ પદ્ધતિની વાત કરીએ આપણે. ઓકે, તો ફોકસમાં કેવું છે કે જ્યારે કોઈ ફિલ્ડ ઉપર તમે ફોકસ કરો છો ત્યારે તમારે શું ડિસ્પ્લે કરાવવું છે એના માટે. તો સ્ક્રિપ્ટમાં ફોકસ નામની પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મના નિશ્ચિત ઘટક પર નિયંત્રણ લઈ જવા તેને લાગુ પાડવામાં આવે છે. કોઈ ટેક્સ્ટ બોક્સ ઉપર નિયંત્રણ લાવવું છે, મતલબ કોઈ ફિલ્ડ ઉપર કોઈ ઘટક ઉપર તમારે નિયંત્રણ લાવવું છે ત્યારે ફોકસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આમ ઉપયોગ કરતા એલર્ટ સંદેશ મેળવે પછી શું કહે, આમાં તમને એલર્ટ મળશે અને ફોકસ પદ્ધતિની મદદથી ઘટકની અંદર કર્સર ગોઠવવામાં આવે છે. શું થશે, અહીંયા એલર્ટ આપો એટલે તમે પાછો ઘટક અહીંયા તમારે ગોઠવાઈ જશે, કર્સર તમારું પાછું અહીંયા ગોઠવાઈ જશે. મતલબ અને તે નિશ્ચિત ઘટક પ્રકાશિત બને છે કે તમે અહીંયા કોઈ વસ્તુ ફિલ કરી નથી. ઘણી વાર એવું થતું તમે બ્લેન્ક છોડીને જતા હોય તો તમને શું કરે છે, અહીંયા પાછા કર્સર ત્યાં ને ત્યાં પાછું હાઇલાઇટ કરે, ભાઈ તમે અહીંયા વેલ્યુ એન્ટર કરો. ત્યારે અહીં નિયંત્રણને નેમ ઘટક પર લઈ જવામાં આવ્યું છે. ક્યાં, અહીંયા નેમ ઘટક ઉપર ટેક્સ્ટ બોક્સ લીધું છે, ટેક્સ્ટ બોક્સ દેખાતું નથી એટલે એના માટે ટેક્સ્ટ બોક્સ લીધું છે એટલે અહીંયા એને નિયંત્રિત કરવામાં આવે છે. એટલે શું કહે છે કે જ્યારે સબમિટ ઉપર બટન ઉપર ક્લિક કરવું અને જો હું આને ખાલી રાખું તો મને શું કરશે, એલર્ટ બતાવશે. કે શું બતાવશે, પ્લીઝ એન્ટર ધ નેમ. ઓકે, જ્યારે આની પર ક્લિક કરશો ત્યારે પાછું કર્સર તમારું અહીંયા આવી જશે. ઓકે, એટલે ખાસ વસ્તુના ધ્યાન રાખવાનું કે ફોકસ પદ્ધતિ ક્યાં યુઝ થાય છે કે કોઈ વસ્તુ નિયંત્રણ કરવું હોય. ઓકે, કોઈ ઘટના તમારી ઇવેન્ટ ઉદ્ભવે છે ત્યારે કોઈ ટેક્સ્ટ બોક્સમાં કોઈ વેલ્યુ તમે નાખતા નથી અને ત્યારે શું કરશે કે એલર્ટ જનરેટ થાય છે. એ એલર્ટમાં તમને ફોકસ પદ્ધતિ બતાવશે કે તમે અહીંયા ફોકસ કરો, મતલબ તમારા ઘટક ઉપર તમને પાછું રીડાયરેક્ટ કરશે. તો તમે અહીંયા શું કરો, વેલ્યુ એન્ટર કરો. તમે બ્લેન્ક છોડીને જાઓ છો કાં તો કોઈ કન્ડિશન બીજી કોઈ આપી છે ત્યારે અને ઓકે કરશો પાછા એ ઘટક ઉપર તમને પાછા રિટર્ન કરશે. લખ્યું છે એલર્ટનો સંદેશ એ સોર્સ વ્યૂમાં લખવામાં આવેલું સ્ક્રિપ્ટનું પરિણામ છે. એટલે આ તો એલર્ટ છે. ઓકે, એટલે આ ફોકસ પદ્ધતિ નથી, આ એલર્ટ છે. ઓકે, આપણે આગળ જોઈએ તો એલર્ટ શેના માટે યુઝ થાય છે કે જ્યારે ટેક્સ્ટ બોક્સમાં તમે વેલ્યુ નાખતા નથી ત્યારે તમને એલર્ટ ઉપર ડિસ્પ્લે કરીને આપે છે. આ એવી યથાર્થતા છે જે ફોર્મને જાવાસ્ક્રિપ્ટ દ્વારા પૂરી પાડવામાં આવી છે. આમ અનેક ફિલ્ડ ધરાવતા ફોર્મમાં કોઈપણ ફિલ્ડ ખાલી રાખવામાં આવે તો તેને ચકાસવા માટે યથાર્થતા ઉમેરી શકાય છે. આ રીતે તમે યથાર્થતા ઉમેરી શકો છો. ઇન્ટરનેટ પર ફોર્મ ભરતી વખતે કેટલાક ફિલ્ડને લાલ રંગની ફૂદડી સાથે દર્શાવેલા જરૂર જોયા છે. તમે જ્યારે ફોર્મ ફિલઅપ કરતા હો ઓનલાઈન કોઈ અને તમે એને બ્લેન્ક છોડી દો છો તો બાજુમાં રેડ કલરની આખી ફૂદડી આવી જતી હોય છે. મતલબ એ શું બતાવે છે કે તમારે આ ફિલ્ડ તમારે ફરજિયાત ઇન્સર્ટ કરવું પડશે. તે ઉપયોગકર્તાને નિર્દેશ કરે છે કે આ ફિલ્ડ ફરજિયાત છે અને તેને ખાલી છોડવા જોઈએ નહીં. જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરી આ પ્રકારના ફિલ્ડની વિગતો તપાસી શકાય છે. એટલે કે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરી અને આ જે ફિલ્ડની યથાર્થતા ચકાસવી તો ચકાસી શકાય છે તથા ઉપયોગકર્તા સમક્ષ એલર્ટ પણ સંદેશ દર્શાવી શકાય છે અને એલર્ટ બતાવવું હોય તો પણ બતાવી શકો છો. તો કોઈ આપેલું છે અહીંયા સપોઝ કે કોઈ પિનકોડ છે, ફોર્મમાં તમે પિનકોડ નામની ફિલ્ડનો ઉપયોગ કર્યો છે તો પિનકોડમાં તમારે જો યથાર્થતા ચકાસવી પિનકોડમાં તો 3 યથાર્થતા એ ચકાસી પિનકોડ ફિલ્ડની. મતલબ કે ઘણીવાર તમે પિનકોડ નાખતા હોય તો એમાં પણ યથાર્થતા હોય ચકાસવાની હોય તો તમારે કઈ રીતના ચકાસવી તો ઉપયોગ કરતા આ ફિલ્ડને ખાલી છોડી શકશે ને. એક આ યથાર્થતા ચકાસવાની છે. બીજી શું યથાર્થતા ચકાવવાની છે, માત્ર અંક જ માન્ય હશે, મતલબ તમે આંકડા જ નાખી શકો, કોઈ આલ્ફાબેટ નાખી શકાય નહીં. એટલે એક આ પણ ચકાસવી પડે અને પિનકોડ કેટલો હોય 6 અંકોનો હોવો જોઈએ. એટલે આ પણ તમારી યથાર્થતા ચકાસવી પડે છે. એટલે એક જ ફિલ્ડમાં તમે જો કેટલી યથાર્થતા ચકાસી, 3. એ તો ખાલી છોડીને નાખી શકો, બીજું ખાલી અંક જ નાખી શકો અને ત્રીજું શું છે, પિનકોડ 6 અંકોનો હોવો જોઈએ, 6 કરતાં નાનો હોવો જોઈએ કે મોટો હોવો જોઈએ, એક્ઝેક્ટ 6 અંકનો હોવો જોઈએ. ઓકે, તો આની જ્યારે યથાર્થતા ચકાસવી હોય ત્યારે કોડ અહીંયા નીચે આપેલો છે. એક વેલિડેટ ફોર્મ કરીને ફોર્મ લીધેલું છે. ઓકે, વેલિડેટ ફોર્મ કરીને એક ફંક્શન બનાવ્યું છે જે એક્ઝિક્યુટ થશે જ્યારે કોઈ બટન ઉપર ક્લિક કરશો સબમિટ બટન ઉપર ત્યારે આ તમારું ફોર્મ મતલબ કે આ ફંક્શન તમારું એક્ઝિક્યુટ થશે. એમાં મેં તમને કીધું હતું જ્યારે કોઈ ફિલ્ડમાંથી વેલ્યુ લેવી હોય શું કરવી હોય, જ્યારે તમારે ફિલ્ડમાંથી વેલ્યુ લેવી હોય
ત્યારે તમારે મેં તમને કીધું હતું સામે વેરિયેબલ લેવો પડશે અને આ બાજુ ફિલ્ડમાં લેવા માટે document.js1.name.value. એક તો નેમ આપેલું છે અને પિન કોડ આપેલું છે, બે ફિલ્ડ આપી છે ફોર્મની અંદર, નેમ અને પિન કોડ. નેમ નાખો, નીચે પિન કોડ નાખો, એવું બે ટાઈપની તમને ટેક્સ્ટ બોક્સ દીધા છે. તો એમાંથી વેલ્યુ લેશે, નેમમાંથી નેમ લેશે અને પિન કોડમાંથી પિન કોડ વેલ્યુ લઈ કોને આપશે? નેમની વેલ્યુ એક્સને આપશે અને પિન કોડમાં વાયની વેલ્યુ આપશે. ઓકે, વાયને આપશે, આ વેલ્યુ વાયને આપશે અને આ વેલ્યુ એક્સને આપશે. એટલે તમે નામ અને પિન કોડ નાખશો એટલે નામ છે તમારું એક્સને આપશે અને પિન કોડ એ વાયને આપશે. શરતી સંભાવના ઇફ જો એક્સ ઇઝ ઇક્વલ ટુ નલ હોય કે એક્સમાં તમે કોઈ વેલ્યુ રિટર્ન કરે, તમે સપોઝ કે ધારી લો કે ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ નાખી નથી, તો એક્સ કેવી વેલ્યુ લેશે? નલ વેલ્યુ લેશે, ખાલી વેલ્યુ લેશે, નલ એટલે. અથવા તો આને અથવા કહેવાય, એક્સ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશન સ્ટાર્ટ કર્યો, ડબલ કોટેશન ફિનિશ કર્યું. આને પણ એક ટાઈપનો નલ પણ સમજી શકાય છે. જો કન્ડિશન બંને સાચી થતી હોય, કોઈ પણ એક પણ સાચી થાય તો શું એલર્ટ કરશે કે એલર્ટ કરીને બતાવશે પ્લીઝ એન્ટર ધ નેમ, નામ તમે ઇન્સર્ટ કરાવો. અને બીજું શું મેં તમને કીધું? ફોકસ પદ્ધતિ. જો આવી ફોકસ પદ્ધતિ કે document.js1.name એટલું તો આવશે જ. આ જે રહ્યું ને document.js1.name, અહીંયા વેલ્યુ હતી, એમાં અહીંયાની કઈ મેથડ આવશે? ફોકસ પદ્ધતિ આવશે. એટલે મતલબ જ્યારે એલર્ટ બટન પર ઓકે ક્લિક કરશો એટલે તમારા કર્સરને પાછા નેમ ફિલ્ડ ઉપર પાછું લઈ જશે અને રિટર્ન ફોલ્સ. આ થઈ ગઈ તમારી નેમની. અને પિનકોડની યથાર્થતા મેં તમને કીધું 3 રીતના ચકાસવાની છે. તો આ ઇફ કે વાયમાં શું સ્ટોર થાય છે? પિનકોડ. જો નલ હોય એક તો એ કન્ડિશન આપી, અથવા તો નંબર હોય કાં તો નંબર હોવો જોઈએ, નોટ અ નંબર એવું કહે છે. જો તમે નાખ્યું નંબર ન હોય તો એ પણ એના માટે કન્ડિશન ચેક કરાવે છે. ઇઝ નોટ અ નંબર આવશે નીચે, જોઈશું હમણાં અત્યારે. ઓકે, વાય ડોટ લેન્થ એટલે પિનકોડ ક્યાં સ્ટોર થાય છે? વાય નામના વેરિયેબલમાં. એની લેન્થ ચકાસે, જો 6 કરતાં મોટી હોય અથવા તો 6 કરતાં નાની હોય. એટલે બંનેનું મિનિંગ શું થાય? એક્ઝેક્ટ 6. શું એક્ઝેક્ટ 6 હોય, કાં તો 6 કરતાં મોટી હોય કાં તો 6 કરતાં નાની હોય તો એક એરર જનરેટ થશે. મતલબ એવું કહે છે કે તમારી જે વેલ્યુ એક્ઝેક્ટ 6 હોવી જોઈએ, 6 કરતાં મોટી પણ ના હોવી જોઈએ, 6 કરતાં નાની પણ ના હોવી જોઈએ. તો પણ કારણ કે પિનકોડમાં 6 ડિજિટ હોય છે, જો 6 કરતાં મોટી નાખો અથવા 6 કરતાં પણ તમે નાની નાખો છો તો શું એરર કરશે? પ્લીઝ એન્ટર ધ પિનકોડ પ્રોપરલી, અને તમને પાછા કર્સરને પાછા રીડાયરેક્ટ લઈ જશે અને રિટર્ન તમારું ફોલ્સ આપશે. એટલે 1 2 કેટલી કન્ડિશન ચેક કરી? 1 કન્ડિશન, 2 કન્ડિશન અને ત્રીજી કન્ડિશન, 3 કન્ડિશન ચેક કરી, યથાર્થતા ચકાસી એની. ઓકે, તો આ રીતના તમારું ફોકસ પદ્ધતિ મતલબ કે યુઝ કરવામાં આવે છે. હવે આગળ જોઈએ ઇઝ નોટ અ નંબર. ઓકે, ઇઝ નોટ અ નંબર. આના માટે તમારે ખાલી એક સિમ્પલ જ સમજવાનું છે, આનું કંઈ એક્ઝામ્પલની જરૂર નથી. ઓકે, આંકડાકીય કિંમતો સાથે કાર્ય કરવા માટે જાવાસ્ક્રિપ્ટ આંતર પ્રસ્થાપિત વિધેયોનો ઉપયોગ કરે છે. આંતર પ્રસ્થાપિત મતલબ પ્રીડિફાઈન, પહેલેથી જે બનેલા હોય એને શું કહેવાય છે? આંતર પ્રસ્થાપિત. ઇઝ નોટ અ નંબર એ સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આંકડાકીય વિધેય છે. ઓકે, શું છે? આ જે આને ફંક્શન કહેવાય, એ સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આંકડાકીય વિધેય છે. એટલે આંકડા તમારે દર્શાવવાના હોય ત્યારે તમારે નોટ અ નંબર ચેક કરાવવાનું હોય છે. NaN એટલે કે નોટ અ નંબર. આપેલ કિંમત આંકડાકીય પ્રકારની હોય તો ટ્રુ પરત કરશે અને આંકડાકીય નહીં હોય તો ફોલ્સ કરશે. ઓકે, એટલે આપણે જ્યારે કોઈ કન્ડિશન ચેક કરાવો તો રિટર્ન શું કરવામાં આવે છે? ફોલ્સ કરવામાં આવે છે. ઓકે, ઉદાહરણ તરીકે આપ્યું છે કે ઇઝ નોટ અ નંબર, આ નંબર નથી તો કે ફોલ્સ. ના, આ શું છે? નંબર જ છે એટલે ફોલ્સ રિટર્ન કરાવે છે. ઇઝ નોટ અ નંબર, હેલો એ નંબર નથી તો કે હા એ નંબર નથી. એ શું છે? એક સ્ટ્રિંગ છે, એટલે કારણ કે હેલો એ સંખ્યા નથી. એટલે આપણે વધારે ક્યાં યુઝ કરતા હોય છે? ઇઝ નોટ અ નંબરનો ઇફ વિધાનમાં એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, તો ઇઝ નોટ અ નંબર. બસ આટલું જ. આને કે અત્યારે હાલમાં કોઈ યુઝ છે નહીં, હાલમાં કોઈ પણ. ઓકે, આખું ફોર્મ બનાવ્યું છે અને ફોર્મના આખું ડિસ્ક્રિપ્શન તમને આખું વેબસાઇટ મતલબ કે આખું ફોર્મ બનાવી અને બધી કિંમતોનું વેલિડેશન તમને અહીંયા આખા ફોર્મમાં પ્રોવાઈડ કરેલું છે. ઓકે, એટલે અહીંયા તમારું ચેપ્ટર ફિનિશ થાય છે. ઓકે, જેટલું આજે ચાલ્યું એટલે એક વખત નોટ્સમાં રાઇટ કરી લખી અને તમે મેઇન જે પોઈન્ટ છે એ લખી અને તમે ધ્યાનથી જોઈ લેજો, MCQમાં પૂછાય છે એટલા માટે. ઓકે, આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 3. ઓકે, તો આજે આપણે આટલું રાખીએ.